દર્શક મિત્રો, ઇસ્લામમાં સૂફી પરંપરા અને સૂફી જે વારસો છે તે ક્યાંક ને ક્યાંક શાંતિ, અમન અને ભાઈચારાનો પેગામ આપતો આવ્યો છે અને તેના જ ભાગરૂપે એક એવી જ મહાન સૂફી સંત જે છે સુરત શહેરના ઇન્દરપુરા ગધેવાન નજીક છે અને એમનું નામ છે સૈયદ દાદા મિયા અલવી. તેમની અનેક એમનું નામ છે સૈયદ દાદા મિયા અલવી. તેમની અનેક કરામતો અને ચમત્કારો પણ છે. આજે આટલા વર્ષો વીતી ગયા અને એમની જે પેઢી છે તે આપણી સાથે ઉપસ્થિત છે. એમના જે વંશજો છે આપણી સાથે ઉપસ્થિત છે. આપણી સાથે છે એમના જે ગાદીપતિ છે સૈયદ શહેજાદ બાબા, એમના જે સન છે સૈયદ શકલેન બાબા અને એમના વંશજના એમના ભાઈના ભત્રીજા છે સૈયદ નિહાલ બાબા પણ આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે સૈયદ દાદા મિયા અલવીની શું કરામતો હતી, કેટલા વર્ષ જૂની તેમની આ અહીં જે કબર છે તે આવેલી છે અને શું છે એમનો ઇતિહાસ, આપણે અહીંયાના જે ગાદીપતિ છે સૈયદ શહેજાદ બાબાથી જાણવાનો પ્રયાસ કરીએ. શહેજાદ બાબા, આપનું સ્વાગત છે કર્તવ્ય ગુજરાત ન્યૂઝમાં. ખાસ કરીને આજે ઉર્સનો મોકો છે, કયો ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે, કેટલા વર્ષો થયા અને એમના ઇતિહાસ વિશે થોડી વાત કરીએ. આજે આપનો આ 214મો ઉર્સ શરીફ મનાવવામાં આવી રહ્યો છે. સૂફીઝમ એ જનસેવા દ્વારા પ્રભુ સેવા એ એક કન્સેપ્ટ લઈને ચાલ્યો છે. એમાં માત્ર અને માત્ર માનવતાને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. નાત, જાત, કોમ કોઈ પણ વસ્તુ એમાં અસર કરતી નથી. મનુષ્ય માત્રની ભલાઈ એ જ સૂફીઝમનો સંદેશ છે. આપ જ્યારે હયાત હતા ત્યારે આપનો ફેઝ જબરજસ્ત હતો. એને અનુરૂપ એક બે ઉદાહરણો આપની સામે રજૂ કરીશ. ગોલવાડમાં આગ લાગી હતી, ઘણી મોટી આગ હતી. ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા પણ એ આગ આગળ અને આગળ વધતી જતી હતી. ભયાનક અને વિકરાળ સ્વરૂપ એ આગે ધારણ કર્યું હતું. ત્યાંથી લોકો આપની પાસે આવ્યા. આપ એ જમાનામાં મહાન સૂફી સંત તરીકે જાણીતા હતા અને આપને આના માટે કંઈક દુઆ કરવા માટે કહેવામાં આવ્યું. આપે પાણી પડીને આપ્યું અને એમણે કીધું કે આ પાણી આગ ઉપર છાંટી દો, આગ ઓલવાઈ જશે. એ પાણી છાંટતા એ આગ સૌપ્રથમ તો આગળ વધતી અટકી અને પછી એ આગ ઓલવાઈ ગઈ. આ ખૂબ જ પ્રચલિત કિસ્સો આપના જમાનાનો છે. એ જ રીતે રાતીબુ રિફાઈ ના પ્રોગ્રામ દરમિયાન એક શખ્સની ગરદન એના ધડથી જુદી થઈ ગઈ અને ત્યારે લોકો એ જગ્યા ક્યાંક બીજી હતી અને લોકો આપને શોધતા આવ્યા અને આખો પ્રસંગ વર્ણવ્યો. આપ તરત જ હાજર થયા અને ત્યાં જઈને આપે પડીને રાખ લગાવીને એની ગરદનને એના ધડ સાથે જોડી દીધી. માણસે તરત જ એને કુદરતે એને જીવ બક્ષી દીધો અને એ બેઠો થઈ ગયો. બાબા, આ તો ઇતિહાસની એમની કરામતો છે. આજે પણ અહીં જે છે અનેક જે માનતાઓ માનવામાં આવે છે, એમાં હિન્દુ મુસ્લિમ સૌ કોઈ સાથે આવતા હોય છે. એ વિશે થોડીક માહિતી આપશો. એમના બે આપણે કોઈ પણ બુઝુર્ગાને દિનને એમના સવાને હયાતથી, એમની જિંદગીના અનુભવોથી અને એમના જિંદગીમાં એમણે જે ફેઝ આપ્યો છે એનાથી ઓળખતા આવીએ છીએ. દાદાઓ સાહેબની વિશેષતા એ છે કે એમનો એ ફેઝ આજે પણ જારી અને સારી છે. ઘણી મોટી સંખ્યામાં ઝાહિરીનો ઓલાદ માટે આવે છે. જેમને આપની પાસે ઓલાદ માંગી છે એ આપણે એમની દુઆઓથી એમને ઓલાદ મળી છે અને જેમણે ધનની અપેક્ષા કરી છે એમને આપણે દાદાઓ સાહેબ દુઆઓથી એમને નવાજ્યા છે અને એમને રોજીરોટી આપી છે. આ આપની જિંદા કરામતો છે, હયાત કરામતો છે અને આ ફેઝ લોકો પામી રહ્યા છે આજે પણ. અને શ્રદ્ધાળુઓ એ જ શ્રદ્ધાથી આ દરબારમાં આવે છે કે એમની માનતા પૂરી થાય. અને આ જે બે જ પ્રસંગો એવા છે, એક ઓલાદ અને બીજું રોજીરોટી, કે જેની ખેવના
દરેક માણસને રહેતી આવી છે. બાબા, હું આપથી આ એક વધુ એક દુઆ માટે ગુજારિશ કરીશ. હાલ જે સુરતમાં પૂરની પરિસ્થિતિ છે, એક દુઆ આપ એ માટે પણ કરી દો અને શહેરમાં કોમી એકતા શાંતિ જે રીતે બની રહી છે તે કાયમ બની રહે એ માટે એક આખીરમાં એક દુઆ આપના તરફથી થઈ જાય. આ જે પાણીનો જે પ્રસંગ બન્યો છે એ ખરેખર દુઃખદ છે. 12 થી લઈને 6 વાગ્યા સુધીના એક ટૂંકા ગાળામાં કે જે લોકોને એક્સપેક્ટેડ નહોતો એટલા ટૂંકા ગાળામાં આ વરસાદ વરસી ગયો, જેનાથી લોકોને ખાસું એવું નુકસાન થયું છે. પણ આપના દરબારમાં એ જ દુઆ છે કે આપ એ નુકસાન પામેલાઓને રાહત રહે, એમની તરક્કી અને બરકત થાય અને એ લોકો આગળ વધે. જે બી એમનું નુકસાન થયું છે એ જરૂરથી અને જલ્દીથી ભરપાઈ થઈ જાય એવી આપની પાસેથી ખુશૂસી દુઆ છે. અને એ જ રીતે કોમી એકતા, અરે ભાઈ, સુફીઝમે કોઈ દિવસ, મેં આપને પહેલા બી કહ્યું અને ફરીથી રિપીટ કરીશ કે સુફીઝમે ક્યારે નાત જાત ધર્મનો ભેદભાવ રાખ્યો નથી અને એ ભેદભાવ વિના માનવ માત્ર ને એનો ફેઝ મળે એ જ એમનો ઉદ્દેશ રહ્યો છે અને એ ઉદ્દેશ પરિપૂર્ણ થતો આવ્યો છે. એ જ રીતે આપનાથી એ દુઆ કે સુરત શહેરની શાંતિ બની રહે, લોકોમાં ભાઈચારો અને ઇખલાસ જળવાઈ રહે, લોકોની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને વિકાસ થાય અને સુખ ચેન અમનવાળી જિંદગી લોકોને આપની દવાઓથી મળે, લોકો ફૂલે ફલે અને પ્રગતિ કરે, શાંતિથી રહે. એ જ દુઆઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. તો આ હતા જે સુફીસન દાદા મિયા અલવીના વંશજ સૈયદ શહેજાદ બાબા. એમની સાથે એમના જે ફરજન છે એ પણ ઉપસ્થિત છે અને એમના ભત્રીજા પણ ઉપસ્થિત છે. એમણે ખાસ સુરત શહેર માટે દુઆઓ કરી છે. હાલ પૂરની જે પરિસ્થિતિ છે આ સાથે એમના ચમત્કારો પણ દર્શાવ્યા છે અને સુફીઝમ જે છે શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશ અહીંથી આપી રહ્યો છે. કેમેરામેન સાબિર અલી સાથે કાદરી છે, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.